જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણી ગુજરાતી લેડીઝોની શું પ્રોબ્લેમ છે ખબર છે? હર વસ્તુને એક રીતે હેન્ડલ કરવાની પોતે જ કોશિશ કરે છે અને પછી ના થાય તો ચિલ્લાવા લાગે છે, ફર્સ્ટ્રેટ થઈ જાય છે, ઇન્ક્લુડિંગ મી. મેં પણ એવું બધું ઘણું કરેલું છે. બટ નાઉ આઈ અન્ડરસ્ટેન્ડ કે ફર્સ્ટ્રેશન એક એવી બીમારી છે ને કે ફર્સ્ટ્રેશનમાં આપણે જ્યારે હશું ને ત્યારે હંમેશા વસ્તુઓ ગલત જ થશે. એક સમય એવો હતો ને ફ્રેન્ડ્સ કે મારા મોઢામાં મેં કોઈને ગલત વર્ડ્સ નથી કીધો, પણ એટલી ફર્સ્ટ્રેશનમાં આવી ગયેલી કે બધાને જેમ તેમ બોલવા લાગી ગઈ હતી. બિકોઝ ઓફ કે મારા અંદર એટલું ગુસ્સો, નેગેટિવિટી અને એટલું દિમાગમાં કચરો ભરાઈ ગયો હતો ને કે એને કાઢવા માટે મેં કાઉન્સલિંગ ચાલુ કરી. કાઉન્સલિંગથી ઘણો ફરક પડે છે તો મિત્રો. એ કાઉન્સલિંગ મને એટલી ઇફેક્ટ થઈ અને મોસ્ટલી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે આપણી લેડીઝો માટે છે મેડિટેશન. જે સવારે થાય છે, સવારનું જે મેડિટેશન તમારા માઇન્ડને શાર્પ કરશે, તમારી સાથે તમારા સ્કિનને પણ ગ્લો કરે છે. અને જ્યાં સુધી લેડીઝ સારી રીતે ગ્લો અપ નથી થતી ને તો લોકો એને નોટિસ જ નથી કરતા. સો જસ્ટ કીપ કામ યોરસેલ્ફ. કારણ કે એ જ વસ્તુ તમને બહાર લાવવામાં મદદ કરશે. તમે લોકો ડિપ્રેસ નહીં થતા. તમારો પણ સમય આવશે. એન્ડ ફોલો મી. સ્ટાર્ટ મેડિટેશન. ઓકે, બાય.